હેલો ફ્રેન્ડ્સ, તો બધાને રામ રામ. તો હું રાજકોટ આવી ગયો છું. આજે આપણે રાજકોટથી મહાકુંભની બસ છે, મહાકુંભ ઉજ્જૈન. તો હું કહીશ તમે જાઓ મહાકુંભમાં, દર્શન કરો સાધુ સંતના. તો ફાઇનલી ગાઈઝ આપણે ઉજ્જૈન પહોંચી ગયા છીએ, જોઈ શકો છો તમે. તો આ છે આજનો આપણો લુક. કેવો છે કમેન્ટમાં કહેજો. તો ફ્રેન્ડ્સ, આ એ જગ્યા છે જ્યાં કૃષ્ણ ભગવાન સ્નાન કરવા આવતા. તો ફાઇનલી ગાઈઝ આપણે મંગલનાથ મંદિરે આવી ગયા છે, જે વર્લ્ડમાં એક જ મંદિર છે આખા ઇન્ડિયામાં. તો હું તમને અંદર જઈને દર્શન કરાવી દઉં, પછી ત્યાંથી આપણે જઈશું કાલભૈરવ મંદિરે. તો આપણે કાલભૈરવ મંદિરે આવી ગયા છીએ ને ત્યાંથી તમને અંદરના દર્શન કરાવી દઉં. બહુ ટ્રાફિક હતું એટલે વધારે દર્શન ના થયા, એટલે ત્યાંથી આપણે જઈએ છીએ હરસિદ્ધિ માના મંદિરે. તો આપણે પહોંચી ગયા છીએ હરસિદ્ધિ માના મંદિરે. બહુ ખતરનાક વ્યૂઝ હતું ને માતાના દર્શન થયા બહુ જોરદાર. તો આરતી ચાલુ હતી, તો તમે પણ આરતીના દર્શન લ્યો. તો ફાઇનલી ગાઈઝ આપણે મહાકલેશ્વર મંદિરે આવી ગયા છીએ દાદાના દર્શન કરવા. મહાદેવના દર્શન કરાવીએ તમને, અને મહાદેવ બધાને શાંતિ અને સમૃદ્ધિ આપે. હર હર મહાદેવ. તો ફાઇનલી ગાઈઝ આપણે ઉજ્જૈનથી નીકળી ગયા છીએ મહાકુંભ માટે, પ્રયાગરાજ માટે. તો આપણું જમવાનું રેડી થાય છે, જોઈ રહ્યા છો તમે. આ મારા કેપ્ટન છે બસના. તો ફ્રેન્ડ્સ, તમે જોયું હશે કે સ્કૂલમાં કેવી રીતે લાઈન લાગે, એમ અહીંયા જમવામાં લાઈન લાગી ગઈ છે, અને આપણે જમીને નીકળવાનું છે પ્રયાગરાજ માટે. ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા પ્રયાગરાજ ને પ્રયાગરાજ પહોંચતા જ આપણે પી લીધી ચા, ને ચા પીને જોયું તો આપણો નાસ્તો રેડી થતો હતો. ત્યાં સુધી આપણે કરી લીધો ધંધો, કેમ કે આપણે એરિયા ગુજરાતી, ધંધા વગર ચાલે નહીં. 5 રૂપિયાની ચમચી લ્યો, મજા કરો. સોનાની ચમચી, ચાંદીની ચમચી, ચમચી બધા કરોડપતિ. 45 દિવસ પછી બધા કરોડપતિ. તો ફાઇનલી ગાઈઝ આપણે મહાકુંભમાં સ્નાન કરવા માટે નીકળી ગયા. તો ફાઇનલી ગાઈઝ હું પહોંચી ગયો છું ઘાટ પર સ્નાન કરવા. ને આજનો દિવસ મારા માટે બહુ મોટો છે, કે મહાદેવની ઈચ્છા હતી એટલે હું અહીંયા સુધી પહોંચી શક્યો છું. ને હું બધા માટે પ્રાર્થના કરીશ મહાદેવ પાસે કે બધાને શાંતિ અને સમૃદ્ધિ આપે. ને ગાઈઝ તમે મારા સાથે વિડીયોમાં બન્યા રહો, તમને સાધુ સંતોના અને બધાના દર્શન કરાવીશ. હર હર મહાદેવ. તો ફાઇનલી ગાઈઝ આપણે મહાકુંભનો મેળો કરીને નીકળી ગયા છીએ ઘર માટે. તો બસ આ વિડીયોમાં એટલું કહીશ કે તમે મહેનત કરો માંગવા કરતાં. હર હર મહાદેવ. તો ફાઇનલી ગાઈઝ અમે પ્રયાગરાજ મહાકુંભથી રિટર્ન થઈ ગયા છીએ, ને બહુ જ ગળદી છે, બહુ જ. જો તમે તમારા ફેમિલી સાથે જતા હોય તો ધ્યાન રાખજો, સુરક્ષા રાખજો, કેમ કે હમણાં બહુ મોટો ત્યાં ઓલો થઈ ગયું છે પ્રોબ્લેમ. એના કારણે બહુ પ્રોબ્લેમ પડે છે પબ્લિકને, બહુ ટ્રાફિક છે. તે ધ્યાનથી જાજો ને તમારી સુરક્ષા પહેલાં રાખજો, ફેમિલીને સુરક્ષા રાખજો. ને ચાલો આપણે મળીએ ન્યૂ બ્લોગમાં. જય શ્રી રામ, જય શ્રી મહાકાલ.